જૂની ગાડી વેચાવમાં છે અત્યારે, તો ધણેજથી બોલું. નામ લખો તો જોઈએ ને. હું કહું કે ભાઈ કપિલભાઈ આ વિડીયો મૂક્યો, ગાડી વેચાવમાં હોય તો 10-15 હજારમાં મારે લેવી. વિડીયો જોઈને અમને એમ થાય કે અમે કોઈ બનાવીએ ભાઈ. મને તો એક વિડીયો બનાવીને સ્ટોરી પર રાખી દે કે ભાઈ જે હોય એ અમારે ફેક ફોલોવિંગ નથી જોતા. તો કેમ છો મારા કલ્લે જાઓ? મજામાં ને? મજામાં જ હશો, કારણ કે આપણા વિડીયો જોતા હોય મજામાં જ હોય છે. તો પહેલાં તો ભાઈ બધીનો ખૂબ ખૂબ આભાર, કારણ કે આપણે છે ને આજે આપણી ચેનલમાં 700 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે, તો બધીનો દિલથી આભાર. તો આજે આપણે કરવાનો છે આપણે કપિલ વાજા ઉપર પ્રેન્ક. આજે એને છે ને એની ઉપર આપણે કોલ પ્રેન્ક કરવાનો છે. કપિલ વાજા છે ને ભાઈ બહુ હસ્તી છે, મારા મામાના ગામનો છે, સારામાં સારો ભાઈ વ્લોગર, મિની વ્લોગ બનાવે છે, કોમેડી વિડીયો બનાવે છે. તો આજે આપણે છે ને એની ઉપર આપણે પ્રેન્ક કરીશું, અને આજે છે ને એને થોડીક અણીઓ કાઢીએ આપણે. તો ગાઈઝ આજે છે ને એની ઉપર આપણે કોલ પ્રેન્ક કરવાનો છે. તો એને આપણે છે ને હમણાંથી વિડીયો મૂકે ગેરેજના. તો આપણે એને એમ કહેશું કે ભાઈ જૂની ગાડી વેચાવમાં હોય તો અમને કહેજો ને. તો આપણે છે ને આજે અવાજ આપણે છે ને ચેન્જ કરી નાખશું થોડોક. આમ કહેશું ભાઈ તારી પાસે ગાડી હોય તો મને કહેજે નહીં. તો આપણે છે ને હવે ફોન લગાડીએ ને છે ને એની ઉપર પ્રેન્ક કરીએ. મોટી હસ્તી. गजब बेइज्जती है। પેલો ફોન તો ઉપાડ્યો ય નહીં ભાઈ. Five minutes later. એનો ફોન આવી ગયો અત્યારે. હલો હાલો. કપિલભાઈ બોલો. કપિલભાઈ, હા ઓ તમારો વિડીયો જોયો તો મેં, अच्छा। કયો? આપણે ગેરેજ વાળો. હા તમારે અહીંયા જૂની ગાડી વેચાવમાં છે અત્યારે, એટલે હાલમાં તો પૂછવું પડે હોય ને ઈ ભાઈને. એટલે તમારું ગેરેજ નથી? ના મારા મામાના છોકરાનું. તો ઓલી તમે ગાડી ખોલી હતી એ નથી કઈ વેચાવમાં? કઈ ગાડી? ઓલું તમે વિડીયોમાં બતાવી હતી. હવે એ તો મને નથી ખબર. હવે ત્યાં ખુલ્લું હોય મને ન ખબર. મારે તો વિડીયો બનાવવા જવાનો હતો. તમને નંબર આવો વાત કરી લો. નંબર તો નહીં, તમારી પાસે નથી કઈ વેચાવમાં? અમારી પાસે કઈ નથી. હા તો હું કહું કે તમે વિડીયો મૂક્યો હતો તે હું કહું કે તો બીજી ક્યાંય તમારે કંઈ જાણીતામાં? ના રે ના. વિડીયો તમારા જોયા હતા, સારા બનાવો છો. अच्छा। થેન્ક યુ. તો કંઈ ગાડીનો નથી મેળાવે એમ? નહીં નહીં. કંઈ તમારા મામાના છોકરાને પૂછો તો ખરી. તો તમે કોઈ જાણીતા જ લાગતા ભાઈ. पकड़ लिया सालो, पकड़। કોઈ જાણી નતા. તો તમારો વિડીયો જોયો હતો ને. ક્યાંથી? તમે ક્યાંથી? તો ધણેજથી બોલું. वाह क्या एक्टिंग कर रहा है। ના ભાઈ કાઢ લો. એ ભાઈ આ તો તારો વિડીયો જોયો હતો ને. હું કહું આ રોજ હોય ને યાર એવું છો યાર. વિડીયો જોઈએ ને. હું કહું કે ભાઈ કપિલભાઈ આ વિડીયો મૂક્યો, ગાડી વેચાવમાં હોય તો 10-15 હજારમાં મારે લેવી घर भेगू थाने भाई। હતી. ઓ યાર આ મને યાર તમે જાણીતા જ છે
એમાં હવે અમારામાં સેવ ન હોય નંબર એટલે અમને ખબર ના હોય. સેવ પણ મેં નંબર બીજા તો એમ થોડા જ મળે યાર. નંબર બીજા પાસેથી મેં લીધા. अच्छा કોની પાસેથી? કોની ત્યાં પાસે? ત્યાં તમારા ગામમાંથી જ લીધા હતા. કોણ મારા ગામમાં? એક ફ્રેન્ડ છે ત્યાં મારો. કોણ ફ્રેન્ડ? ફ્રેન્ડનું નામ તો હોય. હું હિંમત છે ભાઈ. જયદીપભાઈ આગળ કહું. હાલો. ઓલા જયદીપભાઈ તો એ જ ને તમારા વિડીયોમાં આવતા હોય. ઓહો હા ભાઈ. આ તમારી મેં જોયા વિડીયો જોયા હતા. હું કહું કપિલભાઈ વ્લોગ તો સારા બના. ભાઈ આ મજાક ના કરો યાર યાર. મને 100% ખબર તો છે કે જાણીતા જ છે. જાણીતા ના ભાઈ, આ તો મેં તમારો વિડીયો ગેરેજ વાળો જોયો ને. હું કહું ગાડી લેવાની છે તો હું કહું તમારું નામ શું છે? તમારું નામ? તમારું નામ લખો. હા તો હું કહું કપિલભાઈ ને પૂછી લઉં. હું કહું એની પાસે જાણીતી ગાડી કોઈ હોય તો. હા છે ને મારી પાસે 2-3 પડી એમ. લઈ જાઓ. આવું ના હોય. શું છે ભાવ? તો ભાવ તાલ તો કરાવો. હમણાં મફતમાં દઈ દેવાની. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी હા હા તો તમારા જેવો માણા ને. खाओ माँ कसम હા તો લઈ જ જાઓ યાર. હમ હવે તો ગઈ ગયો યાર. કોણ બોલે યાર? અરે ભાઈ ગૌતમ બોલ. મને શંકા તો થઈ ગઈ યાર. ગૌતમ. પેલા મેં યાર ટ્રુ કોલર માં ચેક કર્યા. હું કહું આ વાળો કોણ? એટલે આમાં નામ જ બતાવતું. હું પ્રેન્ક વિડીયો કયો વર્ષ થઈ ગયો ત્યારે તે તારા વિડીયો જોઉં ને એટલે મને ખબર પડી કે હું કહું આ છે કોકમાં વિડીયો વાળું. હું પ્રેન્ક વિડીયો અત્યારે બનાવતો હતો. હું કહું કપિલને ફોન કરવા દે. તો તમારો વિડીયો આવી જાય કે ભાઈ? વિડીયો આવે જ ને યુટ્યુબમાં. બાપો બાપો. તો ભાઈ આવો પ્રેમ કરો ભાઈ. હું કહું કપિલભાઈ હું કહું હમણાં ગેરેજ ના હું કહું વિડીયો સારા બનાવું. હું કહું ગેરેજ ની ગાડી હાલી ગયો ને ગેરેજ વાળો વિડીયો નાખ્યા ભેગો વાયરલ થાય. એટલે જ ને ગેરેજ વાળા હું કહું હારા હાલે. કપિલ પણ હું કહું ગાડીની માંગણી કરવા દે. હું કહું કે તમે ક્યાં પ્રોપર ક્યાં રહો ને? હું પ્રોપર ખીરદારનો. ઇન્ટર પ્રોપર નો ચોટિયા નોકરી ક્યાં કરો? મોરબી. મોરબી. આવો ને અમારી સાઈડ તૈયાર. હમણાં આવતા મહિનામાં રજામાં આવે ને તો બનાવીએ પછી ભેગા થાય બધા. હા એટલે જ ને આવો ને 1-2 બનાવ્યો મજા આવી. ભેગા થાય તો મજા આવે. તમારે યાર પછી એક્ટિંગ તમારી ને યાર કઈ ઘટે નહીં. હા બસ બસ. તમારા વિડીયો જોઈને અમને એમ થાય કે અમે કોઈ બનાવીએ ભાઈ. મને એમ જ થાય. હું તમારા બધીનો વિડીયો જોઉં નહીં હવે બનાવવો પડશે. એમાં અમે કઈ કઈ ને ઢીલું મૂકી દે. તે મારે એમ જ થાય પછી તમારા બધીના વિડીયો જોયા હોય ને હું કહું નહીં બનાવીએ. હું કહું કે હા આમાં આપણે ઇન્સ્ટાગ્રામ માં વિડીયો મૂકીએ ને પછી વાયરલ થાય ને પછી જ મજા આવે. બાકી વાયરલ ન થાય ને તો મન ઉડી થોડોક ઉડી જાય. મારે એમ જ થાય. આવલું પાનના ગલાવારીમાં કેવડી મહેનત કરી હતી તો કઈ ઓલા આપણે ગુજુ નિક કે તમારો ફ્રેન્ડ છે ને? હા એને તો ફેક ફોલોવર નાખ્યા કે? એ કોકે નાખી દીધા 2500 ફેક ફોલો. સંકેત આહીને હા તે એને મેં એને કીધું હતું. હું કહું કેલા સંકેત ને બધીને પછી મેં એને કીધું તું એક વિડીયો બનાવી નાખ. હું કહું કે ને હું કઈ મારે આ જયદીપ મારા ભેગો બનાવે એનામાં પણ 1000 આવ્યા હતા. તો એટલે જ ને હું કહું આઈડિયામાં બેન થઈ જાય. હું કહું કે હું કહું તો એક વિડીયો બનાવીને સ્ટોરી પર રાખી દે કે ભાઈ જે હોય એ અમારે ફેક ફોલોવિંગ નથી જોતા. બેન થયા કેટલા જણાની ગઈ. એટલે જ ને અત્યારે આઈડી બેન થઈ જાય છે તરત જ. એટલે મેં પોસ્ટ મૂકવામાં પણ ધ્યાન રાખવું પડેલા. હા એમાં ઓલું શું કહેવાય આ બ્રાન્ડ પ્રમોશનમાં ધ્યાન રાખવું પડશે હવે. હા એમાં પાછા આપણે આ સાકુ ને એવું તો કઈ બતાવવાનું જ ના હું એટલેથી બતાવતો જ નથી. યુટ્યુબમાં તો બહુ ધ્યાન રાખવું પડે. હા યુટ્યુબમાં તો ખાસ ધ્યાન રાખવું. ફેસબુકમાં સારું છે એમાં કઈ જોતું નથી. એને ટાર્ગેટ પૂરા કરી દે એટલે હાલે. તો એમાંય પાછું આપણે ઓલું ગીત નાખી દઈએ તો યાર આપણે આપી દઈએ રિપોર્ટ આપી દઈએ. કેમ? આ ગીત આવે ને આપણે ગીત વાળું કે કોઈ રીલ નાખી દે ને સોંગ હોય તો કોપીરાઈટ આપી દે. કોપીરાઈટ ફેસબુક? હા તો હા એટલે એમાં તો કે છે વિડિયો મારે નાખ્યા ભેગો મારે કાઢવો પડ્યો. હા તે એમાં એમ થાય કોપીરાઈટ છે ને એના સોંગ તો રાખવાના. એ યુટ્યુબ જેવું જ છે એનું. આપણે આઈડી ડાઉન કરી દઈએ આખી ડાઉન થઈ ગઈ. એટલે એમાં તો ધ્યાન જ રાખવું પડે. ધ્યાન રાખવું પડે. હાલે રાખે. આમાં તો મહેનત કરીએ એટલે હાલે. લઈએ ને પછી હવે થોડાક ટાઈમમાં. મેં હમણાં જ લીધો હજી દિવાળી ઉપર જ લીધો. કયો છે તાર 15? 15.
હમ. 15 જ લેવાનો વિચાર છે 15 જ લેજે તો 15 જ લઈ જાઓ 13 માં કે ના હા 13 તો પડ્યો લા મારે હમ. મારે રીલ શૂટ કરવાની તો એ હોય જ મોબાઈલ હા તો એ હાલે બસ ખાલી આપણે રીલ ઉતરી જાય એટલે ઘણું આપણે તો આપણું થઈ જાય ને ઓલું મિની વ્લોગ બનાવે એ કેમાં તું એડિટ કરે કેપકટમાં કેપકટમાં જ કરે ને તો એનો વોઇસ કેમ કરે ડાયરેક્ટ જ બોલે જ એમાંથી જ બોલવાનું કેપકટમાં આપણે આવે ને હોય હા એમાંથી ડાયરેક્ટ હું બહુ ટ્રાય ડાયરેક્ટ બોલી બરાબર હા. સ્પીડમાં થોડુંક બોલાય હા તું પછી સ્પીડ વધારે ને એમાંથી પાછું આપણે બોલીને હા તો બગડી જાય હવે હા એવું છે આમ થોડુંક સ્પીડમાં બોલ ને હમ સ્ક્રિપ્ટ લખી લેવાય પહેલા એવું હોય તો હમ. યાદ ન રહે ને તો એટલે ડાયરેક્ટ બોલતું જવાય એની માં રેકોર્ડ કરી લેવાય પછી ક્લિપ છે ને એમાં એન્સેસ આપણે વોઇસ આવે હમ ઈ માર દેવાનું ને રેડ્યુસ નોઇઝ માર દેવાનું હમ એટલે બસ ક્લિયર થઈ જાય ઓકે બાકી કમ્પ્લીટ હાલે રેડી હાલ તો હું મેળા અહીંયા આવું એટલે તમારે YouTube માં કેમાં બનાવો એટલે કેમ યુટ્યુબમાં બ્લોગ કઈ ના હું કેપકટમાં જ કરું YouTube નો પણ પણ એમાં ક્લિયરિટી હમણાંથી ડાઉન થઈ જાય બહુ જ હા ઈ મારે પ્રોબ્લેમ હતો પછી મેં ઇન્સ્ટામાં તો ઓલું આપણે શું કહેવાય ક્રિએટ કી આવ્યું ને નવું હા એડિટ વાળું હા એમાંથી નાખું ને એટલે ક્લિયરિટી ફૂલ આવે હાથી મારે એ આજે ડાઉનલોડ કરવાનો વિચાર જ હતો કે આમાં ક્લિયરિટી હાવ ડાઉન થઈ જાય ઈ હવે મને ભૂલી ને જીતું એ કીધું હા એ કે ઈ કર લે મારે આજે ઈ વિચાર હતો હું કહું કે આમાં કંઈ ક્લિયરિટી બહુ ડાઉન થઈ જાય ઉતારીએ ત્યારે ફૂલ ક્લિયરિટી હોય હા એ મેં ઓલાને કીધું ને પછી કે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લે એટલે નહીં વાંધો આવે હમ. એમ તો આપણે સપોર્ટરો બધા રાજા છે ને આપણે હા, એ- બોલી ભાઈ છે ને સ્ટેટસ છે હા એટલે જ ને એ તો વાંધો નથી તો પછી ભલે હાલો કઈ કામ કરવું હોય તો ફોન કરજો ઓકે, આ વાંધો. તમારો નંબર છે ને ના ના આ નો સેવ કરતો મેં તને નતો ફોન કર્યો આ મંજરી કે માં હાય મોકલી દે હા ઓકે મોકલી દે હાલ ને હાલ ભલે એ તો ગાઈઝ આપણો પ્રેન્ક તો સક્સેસફુલ થઈ ગયો છે ને ઘડીક કપિલભાઈ રે થોડીક બાકાચીકી બોલાવી આપણે વાતોની પણ ને ખૂબ મજા આવી ઘડીક કપિલભાઈની અણી પણ આપણે કાઢી લીધી કે ભાઈ જૂની ગાડી હોય તો કહેજો ને એ વાત તો અલગ છે કે પ્રેન્કની પણ જો એની સાથે વાત કરીને એવી મજા આવી ને મને ખૂબ જ કેમ કે મોટિવેશન આપણે મળે કે નહીં આ રીતે વિડીયો બનાવવો આ રીતે નહીં મોટિવેશન મળે કે એના વિડીયો જોઈને મને મળે એ સામેથી આપણે કહેતા હતા કે નહીં તમારો વિડીયો જોઈને મને મોટિવેશન મળે કે વિડીયો બનાવીએ તો આ રીતે જો અમારે ક્રિએટરોનું તો આવું જ હોય કે નહીં આ રીતે વાત કરીએ ને કપિલભાઈ રે તો મારે આજ એક મને એ ભેગા થયા હતા ત્યારે ભેગા થયા હતા એ મને એજ્યુકેશન એક્સપોમાં ભેગા અમે થયા હતા ત્યારે એક અમે ભેગા થયા હતા બાકી એવું કોઈ સંબંધ નહોતો અમારો ને પછી મને ખબર પડી કે મારા મામાના ગામના જ છે તો પછી એના નંબર તો મારી પાસે હતા જ એટલે આપણે બીજા ફોનમાંથી આપણે એને ફોન કર્યો હતો ને ભાઈ કપિલભાઈ વાત કરીને જાજુ ઘણું બધું શીખવા મળ્યું કારણ કે મિની વ્લોગ બનાવે છે ખૂબ જ સરસ મિની વ્લોગ બનાવે છે એની ઇન્સ્ટાગ્રામમાં આઈડી સર્ચ કરજો કપિલ વાજા કરીને છે ખૂબ જ સારામાં સારા મિની વ્લોગ એ બનાવે છે એન્ડ આપણે એની પાસેથી ઘણું શીખવા અત્યારે મળ્યું કે મિની વ્લોગ કઈ રીતે બનાવો કારણ કે મને મિની વ્લોગ બનાવતા નથી આવડતા કારણ કે હું મિની વ્લોગ બનાવવા જાઉં તો ઘડીક જાડું બોલી જાઉં ઝીણું બોલી જાઉં સ્પીડમાં એટલું બોલી ન શકું એટલે મને મિની વ્લોગનું એને અત્યારે કીધું કે નહીં પહેલાં સ્ક્રિપ્ટ લખી લેવાની ને પછી એટલે યાદ રહી જાય આપણે ને એને પણ આપણા વિડીયો જોઈને એને મોટિવેશન મળે કે નહીં ભાઈ તમે બનાવો એટલે હું બનાવું છું તો આપણે ક્રિએટરોનો તો એટલો સપોર્ટ મળે જ છે ને તમારો તો વાત જ ના પૂછો તમારો તો ખૂબ જ સપોર્ટ મળે છે તો આવો ને આવો આપણે સપોર્ટ કરતા રહેજો ગાઈઝ તો હવે છે ને આપણા વિડીયોને છે ને અહીંયા જ એન્ડ કરીએ છીએ જો વિડીયો તો ને આ પ્રેન્ક વિડીયો હતો આપણે કોલ પ્રેન્ક વિડીયો હતો તો હવે આ પ્રેન્કને છે ને અહીંયા જ એન્ડ કરીએ છીએ જો આપણી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો શેર કરી નાખજો તો બાય બાય